એમનો લાભ આ લોકો લઈ જશે. આ આખી વાત ટૂંકમાં છે, બાકી એમાં ઉમેરા બંને પક્ષથી થયું છે એ હું રિપીટ નથી કરતો. પૃથ્વીરાજભાઈ, આના ઉપર જ મારો એક સવાલ એ છે કે તમે એવું કહો છો કે અમે અમારા મેનિફેસ્ટોમાં આનો ઉલ્લેખ નથી કર્યો, પરંતુ તમારા જે ઇન્ડી ગઠબંધનના લાલુ પ્રસાદ આવું નિવેદન આપે તો સવાલ તો ઉઠવાના જ. તો ભાજપના જે ગઠબંધનના સાથીઓ છે જનતા દળ, જેમને મુસ્લિમોને રિઝર્વેશન આપ્યું દેવગૌડા, એના ઉપર સવાલ થાય. એમના ચંદ્રબાબુ નાયડુ અત્યારે જેમની જોડે ચૂંટણી લડી રહ્યા છે ગઠબંધનમાં, એ પણ મુસ્લિમોને હજ માટે પૈસા 1 લાખ રૂપિયા આપવાની વાત કરે છે, તો એમના ઉપર બી સવાલ થાય. આ પ્રકારના નિવેદનોને સીધા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જોડે જોડી દેવા મને નથી લાગતું કે આ યોગ્ય છે. કોણ બોલે જવાબ અમારે આપવાના, તો પછી એક સામે બી હોય ને, અમારા બોલે ત્યારે અમને કહેજો. અરે ના ના, તમે જે પ્રકારની વાતો કરો તો એમના ગઠબંધનને સવાલ મને તો પ્રશ્ન એ થાય છે કે જેટલા સવાલો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને વિપક્ષ તરીકે કરવામાં આવે છે એટલા સવાલ સત્તા પક્ષ નથી કરવામાં. નરેન્દ્રભાઈ ને કે એક પ્રેસ કોન્ફરન્સ 10 વર્ષના શાસકો એક પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. ગાંધી પરિવારની સંપત્તિનું સ્કેનિંગ ના આપો. આ ગાંધી પરિવારે તો આ દેશ માટે ઇન્દિરા ગાંધીએ 71 ની વોરમાં પોતાના ઘરેણા આપી દીધા હતા, અને આજ જે સોનિયા ગાંધી છે એમના વર, જેમનું મંગળસૂત્ર દેશ માટે, મંગળસૂત્ર છે ને દેશ માટે બલિદાન થયું. શું વાત કરો છો તમે હિતેન્દ્રભાઈ? આ બલિદાન આપવા વાળો પક્ષ છે. તમારા લોકોએ તો નખની આંગળી, છેલ્લી આંગળીનો એક નખ પણ નથી કપાવડા. શું વાત કરો છો? બલિદાન આપવા વાળા ને આ વાત તો ભેંસ લઈ જશે. શું ભેંસ લઈ જશે? કોંગ્રેસને તબેલો છે, ભેંસ લઈ જશે? મૂર્ખા જેવા સ્ટેટમેન્ટ પ્રધાનમંત્રી આપે. અને સોના આજે તમે મંગળસૂત્ર 25,000 રૂપિયા તોલો હતો, એ 75-70,000 પહોંચાડી દીધું. બહેનો લઈ નથી શકતી મંગળસૂત્ર, એ પરિસ્થિતિમાં લાવીને જવાબ લઈ લો. જવાબ જો મૂર્ખામી કોંગ્રેસ પાર્ટી કેવી કરે છે કે અહીંયા જવાબ આપવા માટે ઉગ્રતાથી વાત કરે, 90 કરોડ રૂપિયા કોંગ્રેસ પાર્ટી ઇલેક્ટ્રોલ બોન્ડની વાત કરો ને, વિશ્વનો સૌથી મોટો ઘોટાળો ઇલેક્ટ્રોલ બોન્ડ, વિશ્વનો સૌથી મોટો ઘોટાળો, સૌથી મોટું કૌભાંડ. નથી સાંભળતા ચંદા હમણાં 7મી તારીખે ચંદા લો, ચંદા લો. તમે ભેંસ લઈ જશે. જનતા જુએ બોલશો તો નહીં સંભળાય. જનતાને સાંભળવું છે, પણ એક એક કરીને આપણે બોલીએ તો જ સંભળાશે. પણ એટલું કરવું છે કે અમદાવાદમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. લોકોએ ઢોલના તાલે મતદાન કર્યું છે. મતદાન કરવા માટે લોકો ઢોલ નગારા સાથે પહોંચ્યા. અમદાવાદના રાણીપમાં પરીખ સોસાયટીના મતદારોએ લોકશાહીના પર્વની ઉજવણી કરી. તો અમદાવાદમાં મતદારો જોરશોરથી ભાગ લઈ રહ્યા છે. આ ચૂંટણીમાં લોકસભાના આ જંગમાં મતદારોનો આજે ખૂબ જ મહત્વપૂર્ણ ફાળો રહેવાનો છે, અને ભારે ઉત્સાહ સાથે આ મતદારો પહોંચ્યા ઢોલ નગારાના તાલે. આજે મતદારો છે તે પહોંચ્યા.